કચ્છ મોરબીના સક્રિય કાર્યશીલ સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સક્રિય પ્રયત્નો અને માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ IRTS તારીખ 24/11ના રવિવારના સવારના માંડવીની મુલાકાત લીધી હતી। માંડવીના વર્ષો જૂના માંડવીને રેલવેની સુવિધા આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ, માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ખજાનચી ભરતભાઈ કપટા, બુલિયન એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો ચંદ્રસેનભાઈ કોટક, ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી તથા દિનેશભાઈ કોટક અને કેયુરભાઈ કોટકના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી માંડવી આવેલા ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ IRTS સમક્ષ 1 કલાક સુધી વિગતે રજૂઆત કરી હતી અને ડેટા પૂરી પાડી હતી।